તો વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની સમગ્ર જામનગરમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જામનગરના હાપામાં આવેલ જલારામ મંદિરમાં 7 બાય 7 ફૂટનો વિશાળ રોટલો બનાવીને પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો। તો બીજી બાજુ જામનગરમાં લુહાણા સમાજ દ્વારા સમૂહ ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહીં અમે આવતા જ જે અનુભૂતિ થઈ છે એ કંઈક અલૌકિક જ છે। જલારામ બાપાનો જે આપણે પરચો છે, એમની જે વાતો સાંભળેલી છે એ તો છે જ, પણ એની સાથે આજે એમના જે પ્રસાદનો લાઈવ રોટલો છે એમના અમે લાઈવ દર્શન કરીને હું અને મારા પરિવાર સહિત અમે બધા ખૂબ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ અને બાપાની હાજરા હજુરી અહીંયા છે એવી અમને સાક્ષાત એમની અનુભૂતિ થઈ છે। 1999 થી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, જે આ વખતે 226મી જન્મ જયંતિ હોય, જેને અનુસંધાને હર વખતની જેમ જ સવારે ગાય માતાને આપણે ઘાસનું વિતરણ કર્યું છે। સવારે 10 વાગ્યાથી સેલેસેમિયા ટેસ્ટનું પણ અહીંયા કામ ચાલુ છે। આ રોટલાની ખાસિયત એ છે કે એ 7 બાય 7ની એમની સાઇઝ છે, 64 કિલો એનું વજન છે, 27 કિલો બાજરાનો લોટ, 3 ડોલ પાણી, 1.5 કિલો આદુની પેસ્ટી સાથે બનાવી 3 બહેનોની મદદથી 1.5 કલાકના અંતે એ રોટલો